શેર કરજો. હલો. હા એટલે મનસુખભાઈ કેમ હજી તમે બંધ નથી થયા? ગાડું ઉપર ગાડું દે કરો છો તેને દેવીઓના બધાના. હવે ઈ જવા દો ને અટણમાં દેવીને દેવાનું ચાલુ જ રાખ્યું હોય, બંધ ન કરે. માતાજી કઈ કરતી નથી ને એટલે હું ગાયરું દઉં છું. દાખલા વગાડે ને તો પર્સન જ નથી. મેં જો ગાયરું દીધે પર્સન થતી હોય ને તો ઈ કરું. દાખલા વગાડ્યા તો પર્સન ન થયું તો તમારી ભૂલ નહીં, કાંઈક ભૂલ માં છે ત્યારે તમારે દેવી પર્સન નથી થતી તો ગાડું દીધે થોડી પર્સન થાય. મેં કીધું બોલો એ મારી હાલ હાલ મારી હાલ એમ કરી આવ્યું નહીં. પછી મેં ગાયરું દેવાનું ચાલુ. મેં શોકીના પેટની એકાદ્યું જાગો નહીં કીધું. 33 કરોડ માંથી એકાદ્યું કોઈ ધ્યાન દેતું નથી તો એમ હું બોલ્યો તોય બોલ્યું નહીં. એટલે મને થયું મેં કે આ માતાજી આજે બોલતી હોય છે કેમ બોલે આ બધે પૈણમાં આવે. મેં કીધું હું તો ગાયરું દઉં તોય પણ આવતી નથી. પણ દેવી બોલ છે. જાતરું પીવાનું ચાલુ કરો, બોકડા પીવાનું ચાલુ કરો તો દેવી બોલે તમને. બાપા મારે બોકડા પીવા નથી. તમે પીવો. તમે ક્યાં ગામથી બોલો? નામ દિયાલો. હું તમને કાલ બે દિવસ ફોન કરું છું. આશીષભાઈ કોઠારિયા ધંધુકાશી. આશીષભાઈ કોઠારિયા ક્યાંથી? ધંધુકાશી. ધંધુકાથી? હા, દેવી પૂજક સમાજથી બોલું છું. હા આશીષભાઈ કોઠારી. કોઠારી દેવી પૂજક માં નું આવો? એ નો આવે તમને ખબર છે ને? કોળીમાં તો આવે છે. હા તો તમે દેવી પૂજક કયો છો એટલે કહું. એ દેવી પૂજક માં તમે આવી ગયા છો તમે? હા છે આવું કીધું. મારી દેવી તો બોકડા બોકડા કઈ એવું જમતી નથી, પણ આ તમે દેવી નું બોલો છો. ખાટી હોય ખાવા દો ને. તમારે દેવી બોકડા ખાય, સિંહ બી હોય ખવડાવાય. એ તો તમારે ચાલુ કરો કે બોકડા પીવાનું ચાલુ કરો તો બોલે. મારે નથી પીવા. એ તો આ દેવી પૂજક ને કોરી હોય ઈ પી. અમે થોડા પી. અમે તો રાવડી રસોડ પી. તમે અત્યારે કરવા ઉભા થયા. દેવી પૂજક ક્યાં? અમે તો પગે લાગીને પડ્યા રહી છીએ. પગે લાગીને પડ્યા રહ્યો ને આખો દી પગે લાગીને પડ્યા રહ્યો એટલે આખું ઘર ભૂખ ભેગું થાય. જેટલા પડ્યા રહીએ બધા ભૂખ ભેગા થયા છે. તમે પડ્યા રહ્યો ભૂખ ભેગા. આમ તો ભૂખ માં જાઉં બહાર નીકળ્યા હોય ને તો હમણાં કલેક્ટર બનો ખબર પડે. દેવી નું નો આવે ને કોઈ નો આવે, પણ આપણે હું ભૂખ ભેગા માથા કોદડા ઓઢીને ઉતાર્યા હજી કુબે માં છો. તમને ખબર છે કે દેવી નથી. તમારે જો તમારે એક કામ કરાય, હું તમને કહું. મારે તમે આગળ તમે પડ્યા રહ્યા તો તમારે ઘરે કઈ તમે કહો આ મેલ નો બન્યો હોય. કેમ કે તમે ઝૂંપડે રહેતા હો. ઝૂંપડા કોને ઘરે હોય? જે દેવીઓ માને એને ઘરે ઝૂંપડા હોય. અને અમે બંગલેમાં રહી છે ને એ તો અમે ભણ્યા ગણ્યા બાઈજા બહુ વેલા. હવે આ તો એલમાલી હું એલમાલી લીડા વેલાઈ ગયા માલિક. તમારો પ્રશ્ન એક દેવી ઉપર છે ને? મારો દેવી માથે નથી, મારો અંધશ્રદ્ધા ઉપર છે. કોઈ દેવી દેવસ્થાનના નામે તમારી જેવા ઠેકા લઈને નીકળ્યા એટલે અમારે બોલવું પડે કે માતાજીના ઉપરાણા તમે લ્યો છો, દેવને મોકલો ને. એટલે પણ સારું કરો ને તો અમે બંધ થઈ જાય લ્યો બોલતા. તો અમે સારું જ કર્યું. અમે શું કર્યું? તમે તો દેવના નામે છોકરીઓ ઉપાડી ગયા, દેવના નામે સિનારવા કર્યા, માતાજીના નામે કોકડા ખાધા ને તમે પાછા દેવીના નામે હું દેવીના નામે દલાલા કર્યા. તમે બધા દેવીઓના દલાલો કેવા વાળા ને અમે બધા ચાલો દલાલા કર્યા, પણ તમે કહો છો ને ઝૂંપડા અને દાતણિયા વાળા દેવી પૂજક. આ તો ઈ એમ જ થયું કઈ ને. તમારા ઘરે બંગલા ન હોય, કલેક્ટર બને ની દેવી પૂજક નો, દેવી પૂજક કલેક્ટર નો હોય. એ વાત સાચી. હા જેટલા ભણ્યા ને અધિકારી બને અને સર્વે સમાજ ને રાખે. તમે હું શેડે દેવી પૂજક રહ્યા હતા. ન્યા ગોરીઓ ગમાણી આવ્યો પાછો. પણ તમારે કરવું કે ન કરાય? ના અમારે કઈ ન કરે. એ તમે જાણો. તમે પગ પૈયા લાગો હું તમે ના પાડતો ના. તમે આગળ ફોન કરીને તો થઈ જાવ ખજૂરભાઈ જીમ. ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે સાંભળી લ્યો ભાઈ. જો ખજૂરભાઈ ની કેપેસિટી પ્રમાણે ખજૂરભાઈ કરતા હોય, હવ ની કેપેસિટી પ્રમાણે હવ કરતા. એનો મતલબ એવો નથી મારે તમારે પૈયે પડવું. અમારે થાય અમે કીડિયારું પૂરી. અમારે જેટલું બધું ન હોય 250 ખાંડ હોય કીડિયારું પૂરી. હવે એટલું બધું ન થતું તમારી જેટલું કરી હતી. અને ખજૂરભાઈ ના મેડા ઉદાહરણ દેવા. તમે કાલ તો કોઈક રાજા મહારાજા નું ઉદાહરણ દેવા પડો. એ તો જે જેની કેપેસિટી હોય એટલું કરતા હોય. ખજૂરભાઈ તું જ ખજૂર થઈ જાય તને એટલું બધું ખજૂર નું કરે તો એમને તને ખજૂરભાઈ નું મને બનાવતા આવડે તું જ બની જાય ને. પણ તને ખબર છે તારે હુતું રહવું છે એટલે તારી પાસે કઈ બાપ ના મોહરાય હોય નહીં, તારી પાસે કઈ થાય નહીં. એટલે પણ હાલ ને હું કરું કઈ તો તું હું કરી. હવે તું માતાજીને પૂજવા વાળો તારી પાસે હું હોય. જેટલા કોન્ટ્રાક્ટરો હોય એને ત્યાં મઢ ન હોય. એટલે પણ હું શું કઉ છું, એ જેટલા કરોડ તો ધીરુભાઈ અંબાણી ની બધા ત્યાં માતાજી માંડવો કરીને આખું ઘર ધૂણવા ન મળે. ત્યાં રાધિકા ડિસ્કો ન કરે એના સાઈડ સમાજ ઉભું થઈને બનાય દાલ.
હું છે ક્યાંથી ખજૂરભાઈ ની આણસ કે કેપેસિટી અમારે કે દેવી પૂજક સમાજ ને કેપેસિટી છે તું રાઠોડ હવે એલા હાલા મારતા આવડે ઈ બહુ તો દોડીને હાલો મારીએ કાંઈ એનાથી ઈ નો મરે ધામણ સાહેબે કામ થયું જીનો બાપ હોય શિયાળિયો ઈથી હાથીના બસા નો મરે એટલે ઈ કદાચ દેવી પૂજક થાય એ જો કાનદાસ બાપુ થવું હોય ને તો એને સંતનો સંગ કરવો પડે, તારે રાજા બનવું હોય ને તો તારે રાજાનો સંગ કરવો પડે, તારે જો કદાચ કોન્ટ્રાક્ટર બનવું હોય ને તો બિલ્ડરનો સંગ કરવો પડે, પણ હવે તે સંગ કર્યો છે હું દેવી પૂજકનો તને હાલા મારતા આવડે, બાકી તારાથી બીજું કઈ નો થાય, કેમ કે ઈ જેનો સંગ કરો એવો બની શકો. લખીને દઉં સ્ટામ્પ પેપર માં તું સ્ટેમ્પ પેપર હવે તને સ્ટામ્પ પેપર નથી આવડતું, તું હું લખી દે કીધું સ્ટામ્પ પેપર નો આવે એને સ્ટેમ્પ પેપર કહેવાય, ટાઈમ પેપર. ટાઈમ પેપર હજે તને ટાઈમ પેપર એ ટાઈમ નું પેપર નો આવે, સ્ટેમ્પ નું પેપર આવે. હા સ્ટેમ્પ પેપર હા હાલી મળ્યો છો એટલે પણ છોકરી પડ્યા છે. મેલી દેવી ને કીધું મેલી દેવી તારી દેવી તારી એકની જ છે, અમારી દેવીને મેં બળિયા નાખી તો તારે શું લેવા દેવા? એટલે પણ તું તારી દેવીને એટલે બળિયા બધા હું તારી મેં ક્યાં તારી દેવીને કીધું, તારી દેવીને તમે બે જાવ ને પાઇટમાં મારે શું લેવા દેવા? પડો ને ગુંડાના ખાડામાં. તું એમ નહીં, મેં તારી દેવીને હું ઓળખું છું, તારી દેવી કીની છોકરી જી હું તે મને કરજો. હું તો મારી દેવી અરે મારી દેવી રહી ને ટાણે રાંધી નો તેને બળિયા નાખતો, તું કેમ કે હું મારી દેવી અરે પૈણો છું, તું તારી દેવી અરે પૈણો, તું તો પગે લાગે. હું તો પગે લાગુ આપણે હું મારી દેવી અરે મેં લગ્ન કર્યા, મારા હારણ કીધું મેં તમારી દેવી દ્યો મને, એને દીધી મને. હે હા બહુનું નામ દેવી હશે. હા એટલે હું એને કહું હાલ મારી દેવી શા બનાવી દે, હાલ મારી દેવી મને ગાંઠિયા દે. એટલે દે આ મનસુખા રાઠોડ ને ગાંઠિયા દે, પણ તું તારું બૈરાનું આખું ગામ બારો હુલ્યા કાઢે તારું એલા ભલે ને કાઢું ઈ તમારા એલા હવે ઈ મારા ઘરનો પ્રશ્ન છે, ઈ તારો નથી. મારા ઘરનો તું બોલ માં, ઈ અમારા ઘરે અમે ભલે ભવાઈ મંડળ રમીએ ને અમે રાજા ભરતરી થાય એમાં તાને વાંધો હું છે. તું તારા ઘર પૂરતું કરીને મારો ભાઈ અહીંયા સીમમાં જાતો અહીંયા હાલ મારી કાને બીજી રવા દે ને આમાં પડીમાં. લે તારા ઘરના બૈરાને કીધું તો તને વાંધો લાગ્યો? તો મેં તારા ઘરના બાઈનું કીધું, કેમ કે તારા ઘરની વાત જ ન કરી, કેમ કે સજન માણસ શું કહી રહ્યો છે? નહીં મારે હું ભલે બોવાઈ કરું તો ઈ મારી હા ભાઈ ઈ મારી બાઈને હું બોવાઈ કરું, પણ તું થોડો કહીએ, તું થોડો કહીએ મારી બાઈમાં તારો ભાગ છે કઈ? હે તો તારી મારી મામાં તારો ભાગ થતો તો હું તારી માને ઓળખતો જ નથી એમ કહું છું, હું તારી માને ઓળખતો, તું કેની માની વાત કરે છે? તારી માનું નામ દે, મેં તારી માનું નામ દીધું, તારી માનું નામ ફલાણી રૂડી રૂપાળી પોબડી પાબડી કીધું મેં, કેમ કે હું તારી માને જ ઓળખતો નથી, હું કામ નામ દઉં? અને તારી હું તો દેવી વિશે બોલતો. મારી માં છે, તું કેમ બોલે? ઈ તારી માં તું ગમે એની માં કરી, મારી રોડ નીકળતી હોય એ તારી માં થતી હોય મને વાંધો નથી, મેં તને કીધું નથી, તું હજારો માં કરતો હોય મને વાંધો નથી. કોની હારે થાય છે એટલે તોય કહું છું, હું એમ કહું છું તારી માવું હજારો કર કે તારા બાપા હજારો કર, મને કોઈ લેવા દેવા નથી. મારી વાત સાંભળ. મેં તને તારા બાપ વિશે બોલ્યો નથી, હું તારા બાપ નું તું અટાણ કર કે બોલ્યો મારો બાપો, મેં તને ખરાઈ માંગી, મેં તને એમ કીધું ખાસું બોલ તારો બાપ કોણ છે, તો કેમ કે તારો બાપ એ તારે ઓળખવાનો, મારે શું લેવા દેવા? અને તારા બાપની ઓળખાણી તારી માને દેવાની, મારે એવું કહેવાય કે તારી માને પૂછ આવડો હશે કે નહીં, કેમ કે અમારાથી આક્ષેપ કોઈ માં ન કરાય. મારી વાત તો સાંભળો, લવલેવ ન કરો. આ વાઘરીના લક્ષણ તો તમારા અંદર છે વેડવાના, અને તમે બીજાને કહો છો દેવી પૂજક સમાજને ઓળખતો નથી, વેડવો તો તેને થઈ જાવ. હું તો અમારે તો અમારી નાચમાં આવો હાલ જ લ્યા, તું સમજી લે અટણ મને વેડવા વાઘરી મને મગજમાં ખરા તારી ભાષા હોય તો લ્યા. એટલે પણ મારી વાત તો સાંભળ. હા તો અમે તારી વાત હાલ તારી ભાષામાં કરી હાલી, મેં ભલે થઈ જાય, ભલે કુકડા ને બોકડા ને તારી દેવી ને આપડા બધા અટણા રાહડે રમી હાલ. કુકડા ને બોકડા ને તું પીવા અમે સુધરી જા અલ્યા, આવો નો કરાય હો, અમે એના માન પાંચી માનીએ લ્યા. કોણ માનો છો? અલ્યા દેવી પૂજક ને રેળવા દેવી પૂજક ને અમને માન કરીએ લ્યા. અમારા ઘરે મંત્રી આવે, બધાને સા પાણી કરી દી, બધાને પાઈ લ્યા. એટલે કાલ ઓલા લાઠી દરબાર ને તું જીમાં તું બીજાનો કરીમાં બીજાનો દાળિયો બનીમાં તારો કરીને લે, તું દાળિયો બીજાનો છોડ. ઓય પાછો આને કર્યો, હવે નાચમાં વખો પડ્યો, આનો કાંઈક કર્યો, કાંઈક દેવીનો દંડ કરીને આને સોળો લ્યા. હું ધારાયું ગણાઈ દઉં. હા તો ખરા મને હાલ આપડી નાચનો ધારો છે, હાલ તો નાચનો હતો આપણો ધારો છે, હાલ નાચનો નહીં તને સરકાર સરકારનો શું ધારો કરતો તમે કરી ખાને હાલ્યા કાંઈક બોલ્યા વાહ અમે બોલ્યા હા હાલા મારી ખાને રેવા દે ને અમે કાંઈક. એટલે લે તારા સાંભળી લે, તું આજે ધરમ બાબુ ઉપર બોલસ ને હાલ ને તો તારો ધારો છે, દેવીનો ધારો બોલ કરી દી. દેવીનો નહીં, તને હું મારો કાનૂની ધારો સંભળાઈ દઉં. હાલ્યા તારા કાનૂની તારા અમને કાંઈ કરી નો દે લ્યા.
3 વર્ષની સજા અને જુર્માનો. એટલે તું બીજે સજા છોડીને તારી સજા બધા અમને કાંઈ ન કરાય લે. અમે અસરના ચેતના હોઈએ, અમારામાં કાંઈ ફેર ન પડાય લે. હજી પણ બોલ. એટલે આ બધો કરું હું, મને કોઈ ફેર જ ન પડે. તારે જ્યાં ફરિયાદ કરવી અહીંયા કરી દીજે. તને હજી સુધી નથી ખબર, તું શું સમજે સ્ટામ્પ પેપર? અલ્યા તારે જ્યાં કરવો હોય ત્યાં ફરિયાદ કરી દે. તારે જ્યાં બટકો ભરવો હોય ત્યાં ભરી લે, બાકી મૂકવો નથી લે. ખાવા દઉં. તું કોકને ફોન કરીને કાંઈ ફાંકા મારીને તારા કાંઈ કાયદા બતાવતા ડરે એવો નથી લે. તને કહેશે કે કોકને ફોન કર, હું તને 2 દી શું કામ ફોન કરવો? તો તારે પપુડી કોઈ પૂછડી કોઈ બેઠો રહે સાનમનો લે. આમાં પડીમાં ને પૂજે 2 દિવસ નથી ઉપાડતો, નહીં તો હું તને વતાડે 2 દિવસ બધા વાતું કરે. અમે તો ફોન ઉપાડી લીધો તો બતાડી દે. જા તારે ક્યાંનો સુરત દેખાડવો? તારે ક્યાંનો સુરત જોતો? મારે અમે તારો કાંઈ આવે નહીં તો પપુડી કેવાય લે. તને ચૂતો કરો લે. લગાડ દે તો તને વતાડું. અલ્યા ગાળ અમારે શું લેવા દેવી? તને ગાળ દે, તું ગાળના લાયક જ નથી. ગાળ તો કોને જેવા હારો મારે હોય. હવે તું હા હલા મારી એને ગાળ દઈને મારે શું કરવો? એટલે ગાળ તો કોઈ મજબૂત માણસ હોય, કાંઈ ગામ ધણી હોય એના ગાળ્યું દેવાય. અમે તું સીમમાં પડ્યો તને ગાળ દઈને ગાજની ગાળે ભૂંડી લાગે લે. એ મને બધું ખબર છે. આ તે તારી કમાણીનો ધંધો ચાલુ અલ્યા કમાણી તો ગમે એમ કરી કરવી તો પડે ને. અલ્યા તારી દેવી હારી મને કમાણી કરી દે. યુટ્યુબ માં બચારા હા ભરાય લે, લાખો મળે હોય ને. દેવીના નામે તો ખાઈ જો છે. અલ્યા તો તારી દેવી હારી ને. તારી દેવી બોકડો ખાય, મારી દેવી યુટ્યુબ માંથી રૂપિયા દે લે. હો હા બસ ને, મારી દેવી તને રૂપિયા દઈ રહી છે. તારી દેવી ને તો આજ હાલવા નથી દેવી. યુટ્યુબે ચડાવી જોતો કરો તો ચડાય હાલ. તારો ફોટો તો દે લે. હો ફોટો દઉં તમ તાર ફોટો દઉં, બોલ ને. દેખો ખરા વાઘરી ફોટો તો દે તો ખરો. આપણી નાઈટ માં આવા ને આવા એટલે કઈક વખો કર્યો. ટાઢો પાડી લા, ટાઢો પાડી કઈક દેવી નો વખો બીવી ગયો. ઓલા મહેસાણા વાળા સીન તો બીવી ગયો તો. એટલે એકથી બીતો નથી. હજી તારા મહેસાણા વાળા ને લે, તારા પાકિસ્તાન વાળા ને લે, અને તારી દેવી બધાને લેતો આય. બધાને આજે રાહડે રમાડવું. એટલે હો તું રવા દે ભૂલ્યા. એ તો તને કોણ રાહડે રમાડે છે જોજે તું. એટલે એકાદો ફોટો છાપામાં આવે તો સાચજે. હો તારો ડોહો કોઈના બાપ થી પાછો પડતો જ નથી. હોય લે તું પણ હાથ તો આવી જાય એકદમ, પછી બધા તારો કાંઈ નો આવે. તું તારો હા હલા મારી કાના એટલે રેવા દે ને. આમાં પડી માં હા હલા ને જેમ ગરદન મોડે છે ને એલા એની શું ગરદન મળે તો હા હલો તો સિંહ ને મારીને જાને લીડા કાઢી નાખે ડોહા. હા હલાનો ડોકો મળે તો સિંહ નો મળવા જાને ત્યાં તને ખબર ને માના વર પાડી દે. એટલે હા હલાના ડોકા મળે. કુકડો મારી નાખ્યો ને બકડો મારી નાખ્યો. તારા સાવણ માં નો સિંહ તો સર પાણીયરી ના હો તો એ તો કરો. લે હરખું બોલજો. અરે હા તો સાવણ માનો એને જનાવર તો છે જ ને. સાવણ માના દીકરા હા ભણતો ખરો. તને ઈ બી ખબર છે ઈ સાવણ માને બોકડા કે દે ઈ બધું સડે છે. એટલે સિંહ તો હોય ને એની પાસે. લ્યા તને ખબર ડોકો મળે હા હલાનો ડોકો મળે સિંહ નો મળી ને. એમને હા હલાનો ડોકો મળે બધાને મળવા નીકળે. સિંહ ના મળી ને એમને સિંહ ના મળી ને. એટલો બધો હારો સિંહ ના મળી લે. બોલવા મળે ઘડીક તું ઓલા આયર ને બોલવા મળે. બધાને બોલવાનો હોય. મારી પાસે અધિકાર છે બધાને બોલવાનો. તું તારો કરીને ભળવાયું કોઈની નો કરી ભૂંડ્યા. તું માંગસ તું કોઈની પાસે માંગણું માંગસ તો બધી બધાની પાસે લેણો મારો નીકળે. એટલે શું નીકળે તારું? બધાની પાસે રૂપિયા અને કોઈની પાસે લેણો. બાપા બની ગયા તા તો તું બધાને દેવા આવી ગયો. હા એટલે બધાનો બાપો શું તું રેવા જેને એટલે ભૂંડ્યા. બધા તારા બાપા લાગે છે. હવે ઈ હું જોઈ લઈશ પેલા. મારો બાપો અસલ કયો મારો બાપો? તું ઈ જ કરી રહ્યો. હવે એ તો તારી માને પૂછજે ને ભૂંડ્યા. મારે નો કહેવાય કાંઈ. ઈ તો માં બતાવે આપણને. મનસુખ રાઠોડ તું ઈ જ કરી રહ્યો છે કે તું બધાને ઘસકાય કરસ ને બધામાં એક ને તારો બાપો ગોતસ કે મારો બાપો અસલ કયો. હા હું જોઈ લે. હાલ ઈ જોઈ લે. ઈ તને નો ખબર. તમે સીમમાં પડ્યા હો ને એમ તને નો ખબર. તું સમાજ હા ભાઈ તને હા હલા મારવા વારે નો ખબર હોય. તારા હા હલા મારવા વારે ના નો ખબર હોય તો બીજી વાત થઈ જાના વાયડી નું કર. તું કુકડા કાપી ખા અને તું તારી દેવી કુકડા ખાય. તારી દેવી હા હલા ખાય. તારી દેવી કેતરડા ખાય. તારી દેવી સિંહ ખાય તો કરીને કઈ કે બતાડું હાલ કેવા લાગે. એને તારી દેવીને સિંહ ચડાય ને લીંડા વેરી નાખે છે કે નહીં. કુકડા ચડાવતી છે. માલી દેવી કુકલો ખાય. માલી દેવી બકલો ખાય. તારી દેવી સિંહ લે ને. એકાદો વાઘ ચડાય. એકાદો ખોડિયા ને મગર ચડાય. માણી નાખે છે કે નહીં. કોણ આણી નાખે? મગર પણ મગર હાલ મારી હાલ કે તને મગર ચડાવી છે. મગર માં ફાડી નાખે છે કે નહીં. સમજ ઓલી ચમત્કાર કરે જાતિમાં દટાઈ દે. તારી હારે કોક હતો ને મણિયામાં તારી ઠાસડી લઈને ફરતો તને ઈ જ તું. હા
આ પમદી શું કેતો તમે દેવી ચમત્કાર કરે તું પેલા કર હાલ તું આયર હરિજન ના ઘરમાં જઈને પેલા હરિજન નો કહેતો મેં કે તારી માથે એટ્રોસિટી થાય હે એટ્રોસિટી થાય હરિજન નો કહેતો એટ્રોસિટી થાય હા આ નંબર નાખાઈ ને એટલે તારે ફોન બંધ કરવો છે ને માફીને વિડીયો મૂકવો છો એમાં તારી માથે એટ્રોસિટી થાય ઓલો સ્ટેમ્પ પેપર ભૂલી જાય ને હમણાં ટી મિનિટ જતા વા એ જાતિ વાત તો તું ઊભી કરી રહ્યો એટલે પણ તું અટણ હરિજન બોલ્યો તું બોલ્યો છો આમાં રેકોર્ડિંગ છે હા હા હું બોલ્યો છું આ તો એ ત્યાં તારે ધંધુકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપું છું હા તો આપું છું હાલ તને ખબર છે હાલ તારું આખું નામ બોલ ઉભો રહે તારા બાપનું નામ બોલ ઉભો રહી ગયા લાય ચાલો બોલપેન લઈ લે લાવ બોલપેન એ નામ લખવાનું નામ લખો આ લાઈક હાલ બોલ નામ બોલ હે ઉભો રહે અરે ફટાફટ લાઈક હાલ લે હાલ બોલ તારું નામ બોલ તારું આખું નામ બોલ આશીષભાઈ કોઠારિયા ચાલુ રાખ હમણાં જોઈ તારો મોબાઈલ નું બંધ થઈ જાય મને કીજે આશીષભાઈ એટલે લઈને તારો મોબાઈલ તને ખબર નહીં તું કોઈની હારે વાત કરજો તું ક્યાં ટોપ છો ધીરો રલી હું ખુદ એડવોકેટ છું અરે એડવોકેટ હોય તો એડવોકેટ હોય તો સનત વકીલ નો રહીને પાછો બોકડા કુકડા કાપવા ચડે છે બસ આશીષભાઈ હાલે આશીષ બોલ આશીષ સરકો બોલ મને ફોન કરાવશ મારે ઈ જ જોવું છે એકતાની સાણીસ મારી માથે ફોન આવે તારી માથે કેટલી કાર્યવાહી કરાય દે કાલ તારે જ્યાં તને આ દુનિયા તારે જ્યાં કેસ કરવો ને કરી જા તને છૂટ છે તારાથી બી ની તારો કહું છું કાપર ના હોય તારે બી હાલ બોલે હાલે આખું હવે દેખાડો કઈ બોલ એ ધીરો દેખાડો કઈ હાલે આશીષ આખું નામ બોલ તાર બાપનું નામ બોલ હે તાર બાપનું નામ બોલ કોઠારિયા લાઈક હા આશીષ હિંમતભાઈ હા હિંમત કોઠારિયા આ કોઠારી પણ દેવી પૂજક માં નું આવેલા એટલે તું લાઈક કોઠારી હાલો હવે મને એમ છે ખોટું નામ બોલે તાર બાપો બદલાવે ને તો બધે આખું નામ બદલાયું છે તે આ કોઠારી દેવી પૂજક માં નો આવે સુધરી જાય ડાયો થઈ જાય હાથું સરનામું દે ફોટો ભાઈ આ કોઠારી એમાં નો આવે એ તારી અટક કઈ ફેરવવા માંડ્યો અને હું એ કે છે જાને હવે લુખા હાલ મને મોબાઈલ નંબર તારે લખી નાખું ચાલ જવા દે હું તારું કરું ચાલ અને આપણે ધંધુકાર ક્યાં રહેશ ફોન કરાવશ ને હા ધંધુકાર ક્યાં રહેશ ધંધુકાત રહું છું આ ધંધુકા કઈ જગ્યાએ તું ફોન કરે ને પોલીસ વાળા ગોતી લેશે ને લને તું પોલીસ વાળા નહીં હમણાં બીજા બાપા કેટલાય દાડા સેટ છે હજી તને મારા દાદાની ખબર નથી કાકા તને હમણાં કેટલા જણા ફોન કરે છે ને હમણાં તું વકીલને પટાઈ નીકળી જાય ને હમણાં આવી છે એ બેન છે વિડીયો વાયરલ થવા ફોન બંધ ન કરતો જો સાંભળી લે આ કોઠારી તું જો ઓરિજિનલ દેવી પૂજકના પેટ નો હોય તો ફોન બંધ ન કરતો એ તત્સલ હા સુબહ ફોન નો બંધ કરું જા તમે હા બસ ઓકે હાલ હમણાં તાર વિડીયો વાયરલ કરું છું આવ